શ્રી કચ્છી જૈન ભોજનાલય આ વડોદરામાં દાંડિયા બજારમાં આવેલું જૈન ભોજનાલય। અહીંયા જૈન ભોજનાલયના ટાઈમિંગ લખેલા છે, જમવાના ટાઈમિંગ અને ટિફિનના ટાઈમિંગ। સવારે 11 થી 2 જમવાનું મળે અને 11 થી 12 વાગ્યા સુધી ટિફિન મળે છે અને સાંજે 5:30 થી 7 વાગ્યા સુધી ટિફિન મળે અને 8 વાગ્યા સુધી અહીંયા બેસીને તમે જમી શકો। અહીંયા જમવાનું મેનુ પણ આપેલું હોય છે। રોજ અહીંયા સવારે અને સાંજે બંને ટાઈમ અલગ અલગ મેનુ હોય છે। આ દાંડિયા બજાર છે આખી, એની અંદર જ તમે આવો એટલે અહીંયા જ આ જૈન ભોજનાલય, કચ્છી જૈન ભોજનાલય। અહીંયા કોન્ટેક્ટ નંબર છે વસંત મહારાજ, એમનો નંબર છે। અહીંયા નીચેની સાઈડમાં ભોજનાલય છે। અહીંયા તમે બૂટ ચંપલ ઉતારી અને અહીંયા થોડીક જ સીડી છે ઉતારવાની અને ભોજનાલય આવી જશે। અહીંયાથી નીચે જાશું એટલે સીધું ભોજનાલય। આ આખું ભોજનાલય છે। એકદમ ગરમા ગરમ જમવાનું અહીંયા બંને ટાઈમ પીરસવામાં આવે છે અને રોટલી પણ ઘરે હાથે બનાવેલી જ, મશીનની નહીં। કેટલી રોજ આવો છો અહીંયા કે રોજે આવો છો? ક્યાં કોલેજ અહીંયા હોસ્ટેલમાં રહ્યો છો? હોસ્ટેલમાં ભણું છું તો ઘરનું ખાવું તો આમાં આવી જાય। ઘરનું 2 ટાઈમ આવો? ના, એક જ ટાઈમ પણ સરસ હોય જમવાનું, બહુ સારું। આખું ભોજનાલય છે, બેસીને તમે જમી શકો અને અહીંયા ઘરના જ બહેનો બધાય આજુબાજુમાં રહેવાવાળા અને ફેમિલીવાળા બધા સાથે મળીને જ અહીંયા બધું રસોઈ કરે છે અને જમવાનું પીરસે છે। અને આ મશીનમાં બનેલી રોટલી નથી, આ ઘરે અહીંયા હાથેથી જ બધા બહેનો બનાવે છે ગરમા ગરમ રોટલી। તમે આવી ગયા છો પહેલાં જમવા? પહેલી વાર આવ્યો? કેવું સારું છે જમવાનું? સારું છે। અહીંયા સુખડી પણ તમારે જોતી હોય તો વેચાણથી મળી શકે। અહીંયાના બહેનો જ સુખડી બનાવે છે અને ખાખરા પણ અહીંયાના બહેનો જ બનાવે છે। આ પાપડ છે, પાપડ પણ વેચાણથી મળશે તમને, પણ પાપડ બહારથી આવે છે। અહીંયાથી ટિફિન પણ ભરી આપવામાં આવે છે। અહીંયા તમે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો, એવી વ્યવસ્થા પણ છે। અહીંયાથી ડીશ, વાટકી, ચમચી લઈને તમે ડાઇનિંગ હોલમાં જમવા બેસી શકો। આખો ડાઇનિંગ હોલ આ એથી ડીશ મૂકવા માટેનો ટબ છે આ, અને આ બાજુ રસોડું જ્યાં બહેનો હાથેથી જ બધી વસ્તુ બનાવે છે। પહેલાં તો આ તમે ચોખ્ખાઈ જુઓ, અહીંયા એકદમ ચોખ્ખી અહીંયા રોટલી બને છે, કોઈ મશીન નથી વપરાતા, હાથેથી જ બહેનો બનાવે છે। ફુલકા તૈયાર। પછી અહીંયાથી ઘી લગાડવામાં આવે છે અને ખૂબ જ સ્વચ્છ અહીંયા રસોડું છે આ, અને જમવાનું પણ ખૂબ જ સરસ ટેસ્ટી।
આ શું છે? દાળ છે. આ દાળ છે. આ સરગવો છે. સરગવાનું શાક છે. આ મગ. દર બુધવારે મગનું શાક છે. મગ. એક શાક એક કટોરો. આ ભાત છે. અહીંયા પાપડ શેકેલા છે. આ શું છે? આ ગોળ કેરીનું અથાણું છે જે જમવામાં પીરસવામાં આવે છે. અને આ છાશ છે, ઠંડી છાશ. અહીંયા ભોજનાલયમાં જમવાનો ભાવ 80 રૂપિયા છે. એમાં રોટલી, દાળ ભાત, શાક, છાશ, પાપડ એકવાર આવશે. છાશ પાપડ સિવાય બધું અનલિમિટેડ હોય છે. છાશ અને પાપડ એક વાર. 80 રૂપિયા જમવાનો ચાર્જ હોય છે. અહીંયા બેસીને જમવાનો ચાર્જ. અને દર સોમવારે એક મિષ્ટાન હોય છે. ધારો કે અત્યારે કેરીની રસની સિઝન છે તો દર સોમવારે તમને કેરીનો રસ 80 રૂપિયામાં જ આપવામાં આવે. અને તમારે એક્સ્ટ્રામાં જોતો હોય તો તમારે 20 રૂપિયા દઈને તમે કેરીનો રસ લઈ શકો. રોટલી જોઈએ છે ભાઈ? બે આપો. લાઈ રોટલી જોઈએ? રાઈસ લાવો? તમે કાકા રેગ્યુલર આવો છો? કેવું જમવાનું? સારું સારું હોય છે? કંઈ ફરિયાદ? કોઈ ફરિયાદ નહીં આ લોકો એટલું પ્રેમથી જમાડે છે કે કોઈ જાતનું એ નહીં કોઈ જો પૈસા ના હોય તો બી કે કાલે આપતું અને જમવાનો ટેસ્ટ બધોય સારો. કન્ટિન્યુઅસ પબ્લિક અહીંયા ચાલુ ને ચાલુ જ હોય છે જમવા માટે. નવા લોકો, રેગ્યુલર લોકો, ખૂબ લોકો આવે છે જમવા માટે. કારણ કે 80 રૂપિયામાં તમને અનલિમિટેડ જમવાનું અને એ પણ શુદ્ધ જમવાનું. બધા બહેનો સાથે અહીંયા જ બધું બનાવે છે અને સરસ પ્રેમથી પીરસે છે. ખૂબ જ સારી સગવડ છે આ વડોદરામાં દાંડિયા બજારમાં માર્કેટમાં જ આવેલું છે ભોજનાલય. અહીંયા બધા લોકો આવી શકે છે. જૈન હોય તો પણ આવી શકે અને ન હોય તો પણ આવી શકે. પણ જમવાનું જૈન જ બને છે. કોઈ ડુંગળી, લસણ, બટેકા એવું વપરાતું નથી અહીંયા. તમે લોકો સ્ટુડન્ટ્સ છો કે અહીંયા ભણો છો એમએસમાં? એસએસસી હોસ્પિટલ છે ને હા હા, ઓકે. તો આ અહીંયાનું એડ્રેસ ક્યાંથી મળ્યું? સિનિયર્સ બરાબર, ઓકે. એટલે અહીંયા આમ રેગ્યુલર રોજ આવો કે? આ સ્ટુડન્ટ છે એસએસજી ના. હા, કીધું એ લોકોએ. તો જમવાનું સારું હશે તો જ રોજ આવતા હશો ને? ઘર જેવું ઘર ઘર જેવું. કારણ કે મેં પોતે જોયું, રોટલી બનાવે છે, કોઈ મશીન નથી. મશીન બધા બહેનોથી હાથેથી જ બનાવે છે એમ બધું. આ કેરીનું અથાણું છે, સરગવાનું શાક છે, મગનું શાક છે, દાળ છે, બધું ગરમા ગરમ જ પીરસે છે. પાપડ છે અને રોટલી પણ ગરમા ગરમ જ આવશે હમણાં. છાશ પણ ઠંડી આવી ગઈ છે. ગરમા ગરમ રોટલી આવી ગઈ છે. આ રસ આપણે બહારથી મંગાવી છે? ના, અહીંયા બનાવી? અહીંયા જ બનાવીએ, જાતે જ બનાવીએ. જાતે જ બનાવી. પણ આમ ઓવરઓલ તમે જમવાનું સારું હોય છે ને અહીંયા. આપણે જૈન લોકો સિવાય પણ કોઈને કદાચ એમ કે ઘણા લોકો એવું વિચારતા હોય કે મોરું જમવાનું હશે જૈનનું, પણ ટેસ્ટ તમને સારો એવો લસણ ડુંગળી વગર પણ ટેસ્ટ સારો હોય છે. એક ટિફિનમાં રોટલી કેટલી આપો છો? 10 રોટલી આવે છે. 10 રોટલી? હા. ટિફિન લઈને આવવાનું. 11 થી 12:30 ટિફિનનો ટાઈમ, 11 થી 1:30 જમવાનો ટાઈમ. અને આ કેરીનો રસ એ અહીંયા જ બનાવો છો ને? હા. સરસ. એક ટિફિનમાં 10 રોટલી આવે એટલે તમે 2 જણા આરામથી જમી બે શકો. જણ આરામથી જમી જાઓ. 5 રોટલી શેમાં આપો છો? અડધા ટિફિનમાં. અડધા ટિફિનમાં. અચ્છા, પણ તમારે એમને ટિફિન લઈને જ આવવા પડે. બરાબર. આ અડધું ટિફિન છે, આ આખું ટિફિન છે. બરાબર. સમયનું ખાસ ધ્યાન રાખો.
આ અડધા ટિફિનની દાળ, 1 ચમચો દાળ હોય. અડધા ટિફિનમાં પાપડે આપો. આ અડધું ટિફિન છે, અડધો ટિફિન પણ ભરી દઈએ, એમાં 5 રોટલી આવે. ટિફિન તમારે લઈને જ આવવાનું. આ પાપડ પણ એમાં આવે છે ટિફિનમાં. અહીંયા ડાઇનિંગ હોલમાં જ અહીંયા આરઓનું ફિલ્ટર પાણી, એટલે તમને અહીંયા ઠંડુ કુલરનું અને એ પણ ફિલ્ટર કરેલું આરઓનું અહીંયા ઠંડુ પાણી પણ મળશે. અને અહીંયા જ વોશ બેસિન છે હાથ ધોવા માટેનું. ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા છે અહીંયા. આ જૈન ભોજનશાળા વસંતભાઈ અને એમના વાઈફ સંભાળે છે, ઉષાબેન. વસંતભાઈ, તમે આ કેટલો ટાઈમ થયો આ જગ્યાએ? અમને આ જગ્યાએ 2 વર્ષ થયા, પણ 22 વર્ષથી મેં આ જ કામ કર્યું. પણ હવે આ પોતાનું તમારું? આ હવે અમારું પહેલાં નોકરી કરતા? પહેલાં નોકરી કરતા હતા. બરાબર છે. અને તમે સાથે બધું બધી હેલ્પ કરો? હેલ્પ કરીએ છીએ, બંને સાથે મળીને કરીએ છીએ. અને 2 વર્ષમાં કેવો સારો રિસ્પોન્સ અહીંયા તમને? કારણ કે હું તો અહીંયા પહેલી વાર આવ્યો, પણ મેં બધાને જેને પૂછ્યું, ઘણા લોકો રેગ્યુલર આવવાવાળા, સાથે અમે મહેનત કરીએ. અને ખૂબ જ કે લસણ ડુંગળી નથી હોતા છતાં ટેસ્ટી હોય છે. એટલે કંદમૂળ કંઈ ન હોય, પ્યોર જૈન. બરાબર. અને તમારી દાલ બાટી વખણાય છે એવું સાંભળ્યું? બુધવારે દાળ બાટી હોય. બરાબર. સાંજે 4:30 થી 6 માં પાર્સલ આપીએ. બરાબર છે. પણ દાલ બાટીમાં તો ઘણાઈને તો ડુંગળી બુગળી ને લસણને જોઈ, લસણ વગર બી અમારે બહુ ચાલે. બહુ ચાલે. 6 6:30 પછી મળતી જ નથી. એટલે તમારે દાલ બાટી ખાવા તો ચોક્કસ આવવું પડશે, મારે બીજી વાર આવવું પડશે. દર બુધવારે. અને તમે છોકરાઓ અહીંયા વધારે આવતા હોય છે એવું કહો છો અહીંયા જમવા માટે? અમારા ઉંમરવાળા અને સ્ટુડન્ટ વધારે આવે છે ને એમને અહીંયા બહુ આમ સરખી અમારે ઘર જેવું એમને લાગે છે. તમે ખુદ છોકરાને પૂછી જોઈ શકો કે ભાઈ તમને કેવું લાગે છે. છોકરા પોતે જ કે અમને ઘર જેવું લાગે છે. અને સ્ટુડન્ટને કંઈ તમે ડિસ્કાઉન્ટ કે એવું કંઈ આપતા હો? ડિસ્કાઉન્ટ આપો છો. બરાબર. આમ 80 રૂપિયા હોય છે? આ થાળીના 80 હોય, પણ જે રેગ્યુલર સ્ટુડન્ટ અહીંયા જમવા આવે છે એના વાળા 70 રૂપિયા લેવામાં આવે છે. 70 રૂપિયા. આખી થાળી તૈયાર છે જમવાની. બધી વસ્તુ આમાં આવી ગઈ. એક ભાત બાકી છે, 2 શાક, દાળ ભાત, છાશ, રોટલી, રસ, ગોળ કેરી, બધું આમાં. આ 80 રૂપિયામાં તમને થાળી મળશે આખી. આ 80 રૂપિયાની થાળીમાં રસના 20 રૂપિયા એક્સ્ટ્રા છે. રસ સિવાયની થાળી 80 રૂપિયાની, એમાં છાશ અને પાપડ એકવાર આવે. તમે કેટલા ટાઈમથી આવો છો કાકા અહીંયા? છેલ્લા 8 વર્ષથી આવું છું. 8 વર્ષથી? ગચમાં હતું ત્યારથી હું આવું છું અહીં ગાડી જમવા. અહીં જમવાનું બહુ સારું હોય છે, જૈન ફૂડ હોય છે અને બહુ જ કાળજી રાખવામાં આવે છે. ચોખ્ખાઈ તો મેં જોઈ, ચોખ્ખાઈ તો ખૂબ સરસ. અને જમવાનું ફક્ત જૈન પ્યોર જૈન આઈટમ મળે. બટાકા, લસણ, ડુંગળી, રીંગણા ના મળે. પણ બધા લોકો આવી શકે અહીંયા? બધા જ આવી શકે, નન જઈને જમી શકે, પણ તમારું જમવાનું ફક્ત જૈન જ મળે. શ્રી કચ્છી જૈન ભોજનાલય રવિવારે બપોરે ચાલુ હોય, રવિવારે સાંજે એક ટાઈમ બંધ હોય છે, બાકી આખું અઠવાડિયું ચાલુ જ હોય છે. અને દર બુધવારે સાંજે સ્પેશિયલ દાલ બાટી ખૂબ જ અહીંયાની વખણાય છે. જરૂરથી બધા ટેસ્ટ કરવા તો ચોક્કસ આવવું જ જોઈએ. અહીંયા બધા લોકો આવી શકે જમવા માટે. જૈન ન હોય તો પણ અહીંયા જમવા માટે આવી શકે. આ દાંડિયા બજાર મેઇન માર્કેટમાં જ તમને આ મોટું બોર્ડ જોવા મળશે, શ્રી કચ્છી જૈન ભોજનાલય. અને અહીંયા નીચેની સાઈડમાં જ ભોજનાલય છે. 80 રૂપિયામાં જમવાનું મળશે તમને અહીંયા, શુદ્ધ સાત્વિક ભોજન.